शिवरात्रि ने रात्रे जे उपलेटाना बावला चौक में जे घटना बनी ए घटना में पोलीस खाताए जे संपूर्ण प्रामाणिकता और ईमानदारी थी कामगीरी करी है ए बदल उपलेटा हिंदू समाज समस्त पोलीस खातानो खूब खूब आभार व्यक्त करे छे। अने आ साथे मारे हिंदू समाज ने पण कहेवानुं छे के ज्यारे आवुं काई पण बने त्यारे एकता में रहेजो, एकता में ज एकता छे, बटेगे तो कटेगे। जय श्री राम, भारत माता की जय। कौशल परमार समस्त उपलेटा समाज गत परम दिवसे 26 तारीखे शिवरात्रि नी रातना दिवसे उपलेटा में क्यारेय न बनी एवी घटना एक विधर्मी द्वारा खुला चौक नी अंदर छरी लई अने दहशत फैलावी। आना विरोध में उपलेटा नी अंदर समग्र वेपारीगण अने पूरेपूरो उपलेटा ए एकत्रित थयो। गई काले एनु रिकन्स्ट्रक्शन एटले के पंचनामु करवा माटे अहींया लई आववाना हता। हजारोनी संख्यानी अंदर जनमेदनी भेगी थई हती पण गत रात्रिए एमने हाजर करवामां न आव्या। आजे सवारे एटले ते 11 वागे 11:30 वागे एमने हाजर करवामां आव्या अने उपलेटा स्वयंभू बंध रह्यु। उपलेटा शहेरे पूरेपूरो सपोर्ट आप्यो अने आ वात क्यारे पण उपलेटा आवी गोजारी जे घटनाओं बने छे, आवी लुखागीरी छे एने क्यारेय चलावी लेशे नहीं। आ एक स्पष्ट प्रकारनो मेसेज ए उपलेटा समाजे, हिंदू समाजे आ समग्र घटना ने लईने पूरा देशभरने आप्यो छे। अने आ ज रीते ज्यारे पण आवा लुखा तत्वो खुली छरी लईने अने आवा लुखागीरी करवा माटे निकळे त्यारे उपलेटानी जनताने मारी अपील छे, पूरा हिंदू समाज की अपील है कि आज रीते एक थई अने बहार निकळीए। अस्तु भारत माता की जय। जय जय श्री राम। आरोपीओ अंदाजित 4 छे। एक मुख्य आरोपी छे। ए मुख्य आरोपीए एमने गाड़ी અથડાવાની હતી પણ અથડાણી नहीं, सामे कोई रिक्शा चालक हता अने नीचे उतरी अने गाड़ागाड़ी करवा માંડ્યો। रिक्शा चालक ने मार मार्यो। रिक्शा चालक फैमिली साथे हता। ए रोंग साइड में आवतो तो जे बाइक चालक विधर्मी छे छतां पण रिक्शा चालक ने दबावવાનો प्रयास कर्यो अने रिक्शा चालक ने मार मार्यो। त्यार पछी रिक्शा चालके एनो प्रत्युत्तर आप्यो तो एना मित्रोने बोलाव्या। ए जे विधर्मी बीजा मित्रो आव्या एने पण छरी लई अने
મોટા અવાજે અમે ઉપલેટાના બાપ છીએ, અમે કોઈના બાપથી ડરતા નથી અને આખા ચોકની અંદર જે નીકળે એને છરી લઈ અને આડા ઉભા રહીને પૂછતા કે તમે હતા ભાઈ, અમે ઉપલેટાના બાપ છીએ, આવી દહેશત ફેલાવી અને મોટી મોટી ગાળો જે અહીંયા ફેમિલી જાહેર ચોકની અંદર કઈ ને કઈ કામ માટે આવ્યું હોય, નાસ્તો પાણી કરવા માટે આવ્યું, એનાથી નીકળી જવું પડ્યું બેનો દીકરીઓએ. આવી પરિસ્થિતિ ઉપલેટાના જાહેર ચોકમાં બાપુના બાવલામાં આ ઘટના બનેલી છે અને આ ઘટના ખૂબ જ શર્મનાક છે. રવાડિયા હિન્દુ ઉપલેટા આજે શર્મનાક ઘટના 26 તારીખના શિવરાત્રીના દિવસે જે બની છે એ એક ખરેખર અમને ખુદને વિશ્વાસ નહોતો આવતો કે બાવલા ચોક જેવા બાવલા ચોકમાં જ્યાં ફેમિલી બધા સમાજના હોય છે, અહીંયા એવું નથી કે ભાઈ એક સમાજના લોકો ભેગા થાય છે, હરેક સમાજના લોકો બેની દીકરીઓ સાથે આ ઉનાળાનો માહોલ આવે છે તો અહીંયા બેસવા માટે આવતા હોય, ત્યારે આવા માહોલમાં ક્યાંક ને ક્યાંક કોઈ તલવાર લઈ અને ગામમાં ફરતું હોય એવા અમને ક્યારેય વિચાર પણ નહોતો આવ્યો. પણ આ જયારે બનાવ બન્યો ત્યારે હકીકતમાં અમને એવું થયું કે આ ન જેવી ઘટનામાં જો આટલું બધું ગંભીર સ્વરૂપ લઈ લીધું હોય અને આજે આ માણસને કોઈ નાની એવી કલમ છે, એમાં કલમમાં પણ કઈ એટલું બધું બન્યું નથી, પણ ત્યારે આજે એક સાથે ગઈકાલથી લગભગ 6 વાગ્યાથી ઉપલેટા તથા ગામડાના ઉપલેટા જ આમ તો છે, ઉપલેટાના હિન્દુ સમાજ લગભગ 10 થી 12,000 લોકો કાલ રાતના આમનામ હેરાન થાય છે. શું કામે? કારણ કે એક આ જે ઘટના બની છે એ કોઈને ગળે નથી ઉતરતી કે ભાઈ આવો એક ઘટના અહીંયા આપણા ઉપલેટામાં પણ બને. આ એક તમામે તમામ વેપારીઓનો એક સુર છે, એક વેપારીઓ કરતા પણ વિશેષ જે બેનો દીકરીઓનો આ એક ચોક કહેવાય છે કે આ ચોકમાં ક્યારેય કોઈ ગંભીર બનાવ બનતો નથી, એવા ચોકમાં આવા બનાવ બને છે. ત્યારે આવા લોકોને ખરેખર શાન ઠેકાણે લેવા માટે થઈ હિન્દુ સમાજ આજે ભેગો થયો છે. હું માનું છું ત્યાં સુધી 10-15,000 તો હું મિનિમમ કહું છું. ત્યારે આવી ઘટના હવે ક્યારેય નહીં બને એવી તો અમને પણ ખાતરી બની છે, કારણ કે હિન્દુ જાગી ગયા છે. હિન્દુને આવી રીતે ક્યાંક ને ક્યાંક નાના એવા બનાવ બન્યા હોય તો જાહેરમાં આવવું પડશે અને આવી રીતે સંગઠન કરીને ભેગા રહેવું પડશે. અને પોલીસે ગઈકાલથી લઈને આજ સુધીમાં જે એનો સહકાર આપ્યો છે એ બધાનો હિન્દુ સમાજ વતી અમે આભાર માનીએ છીએ અને આવા બનાવ હવે ના બને એવી પણ પોલીસ ખાતરી આપે અમને, બસ એટલી અમારી વિનંતી. એ લોકો ભેગા થયા છે એને ખરેખર દિલથી આભાર જ માની શકીએ અને હિન્દુ સમાજનું એક સંગઠન કહી શકીએ, બીજું કોઈ અમે ના બોલી શકીએ. ગઈકાલે ઉપલેટા પોલીસ સ્ટેશનમાં જીપી એક્ટ 135 મુજબ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી, જેમાં પોલીસ દ્વારા બાવલા ચોકમાં મારામારીના આરોપીની શોધ અને ધરપકડ 24 કલાકથી ઓછો સમયમાં પૂર્ણ થતી હતી. આમાં હવે કાયદેસર કાર્યવાહી ચાલુ છે અને આરોપી પોલીસની ધરપકડમાં જ છે. હવે બધી ઉપલેટામાં સ્થિતિ શાંત છે.